हेलो मेरे प्यारे मित्रों, मैं प्रसाद मोजीला यूट्यूबर। आज आपको मैं दिखाऊंगा 1000 साल पुराना महादेव जी का मंदिर। ये देखो, आप बोर्ड पढ़ो। आ जाइए आ जाइए। ये देखो महादेव जी के मूर्ति है। महादेव जी यहाँ पर है। ये पूरा यज्ञशाला बना हुआ है। ये सोमनाथ, श्री सोमनाथ, ओम श्री सोमनाथ महादेव जी। अब अपने दर्शन करेंगे महादेव जी के। ये देखिए महादेव जी की मूर्ति है। ये 1000 साल पुरानी मूर्ति है, ऐसा कहा जाता है। ये काल भैरव, ये गणेश जी, ये नंदी जी। ऐसा कहा जाता है कि महादेव जी के दर्शन करने के बाद में नंदी जी के कान में लेफ्ट साइड में अगर आप कुछ भी विश मांगोगे तो आपकी विश पूरी होती है। ये पूरा मंदिर का वो है। महाराज हर हर महादेव। महाराज આ મંદિર વિશે તમે કંઈક કહો। આ મંદિર અદ્ભુત મંદિર છે। 1000 વર્ષ જૂનું મંદિર છે આવું અને અહીં ગાડી જૂના શાવાડી તરીકે ઓળખાવામાં આવે છે આ એરિયાને, જૂના શાવાડી તરીકે। અને અહીંયા ગાડી બહાર હાઈવે પરથી અંદર 2 કિલોમીટર દૂર આ મંદિર આવેલું છે। અદ્ભુત મંદિર છે અહીં ગાડી। લાખો શ્રદ્ધાળુઓ અહીં ગાડી દરરોજ પગે લગાવવા આવતા હોય છે। શ્રાવણ મહિનામાં તો અત્યંત ભીડ હોય છે અહીં ગાડી। અને શ્રાવણ મહિનામાં AMTS દ્વારા 5 થી 6 બસો અહીં ગાડી ફાળવવામાં આવે છે, જેથી કરીને શ્રદ્ધાળુઓ અહીં ગાડી દર્શન કરવા માટે વિના મૂલ્યે અમને લાવવામાં આવે છે અહીં ગાડી। અને લાખો શ્રદ્ધાળુઓ અહીં ગાડી આવતા હોય છે। અને આ મંદિરનું અદ્ભુત અહીં ગાડી એમનું છે દિવ્ય દર્શન છે એના। અને લાખો શ્રદ્ધાળુઓ અહીં ગાડી આવી અને એમનું પાવન કરે છે, એમના દર્શન પાવન કરે છે। અને જે બી અહીં ગાડી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે એમની દરેક મનોકામના ભગવાન અવશ્ય પૂર્ણ કરે છે। અને અહીં ગાડી આ મંદિરની એક્ઝેક્ટ સામે યજ્ઞશાળા બાંધવામાં આવેલી છે, જ્યાં 2 યજ્ઞશાળા છે, જેમાં 51 કુંડ બનાવવામાં આવે છે। અહીંયા આગળ દરરોજ અનેક પ્રકારની વિધિઓ થતી હોય છે। લઘુરુદ્ર, નવચંડી યજ્ઞ, ગ્રહ દોષ, જન્માક્ષર, કુંડળીના દોષ બધા નિવારણ માટેનું અહીં ગાડી યજ્ઞશાળા બનાવવામાં આવી છે। અહીં ગાડી દર વર્ષે 3 યજ્ઞ થાય છે। મહામૃત્યુંજય યજ્ઞ, જેમાં 3 દિવસ યજ્ઞ ચાલે છે, જેમાં 5100 રૂપિયા યજમાન તરફથી લેવામાં આવે છે। પણ 3 દિવસનો પ્રોગ્રામ હોય છે અહીં ગાડી। અને દર વર્ષે 3 થી વધારે આહુતિનો હોમ થાય છે। પણ આ વર્ષે હમણાં જ યજ્ઞ ગયો, લઘુરુદ્ર યજ્ઞ, મહામૃત્યુંજય યજ્ઞ, જેમાં 5 લાખથી પણ વધારે આહુતિઓ આપવામાં આવી હતી। અને દરેક શ્રદ્ધાળુઓ અહીં ગાડી 150થી પણ વધારે શ્રદ્ધાળુઓ અહીં ગાડી દર્શન કરવા માટે બેસે છે, યજ્ઞશાળામાં બેસે છે। આ વખતે લગભગ 251 યજમાનો અહીં ગાડી બિરાજમાન થયા હતા। અને અહીં ગાડી આ અદ્ભુત મંદિર છે, દિવ્ય મંદિર છે, જેના દર્શન કરવાથી અનેક પ્રકારના કષ્ટ, દુઃખ, દારિદ્ર બધું દૂર થાય છે। અને દરેક મનોકામના ભગવાન અવશ્ય પૂર્ણ કરે છે। બોલી શ્રી સોમનાથ મહાદેવ કી જય। આમાં અમારા જે એપોઇન્ટમેન્ટ પહેલાંથી લેવી પડે છે કંઈ યજ્ઞ કરાવવું હોય? યજ્ઞ કરવા માટે ગાડી બોર્ડ ઉપર 2-3 મહિના પહેલાં લખવામાં આવે છે, જેમાં જેને બેસવું એ લોકોની તરફથી 5100 રૂપિયા રાખવામાં આવે છે। 3 દિવસનો પ્રોગ્રામ હોય છે। આ વખતે તો એટલી બધી આહુતિ આપવામાં આવી હતી ને આ યજ્ઞકુંડમાં 5 લાખથી પણ વધારે આહુતિ આપવામાં આવી હતી। અને દરરોજ અહીં ગાડી આ આહુતિ થતી હોય, યજ્ઞ થતા હોય, એટલે અહીં ગાડી આનું પોઝિટિવ ઉર્જા અહીં ગાડી એકદમ ફેલાયેલી હોય છે। આ કેટલા વર્ષોથી થાય છે મહારાજ યજ્ઞ અહીંયા? આ યજ્ઞ લગભગ મિનિમમ 1000 વર્ષ જૂનું મંદિર છે। લગભગ 30 વર્ષથી અહીં ગાડી હું આવું છું। કેટલા વર્ષથી? 30 વર્ષ। અચ્છા, 30 વર્ષથી તમે પોતે આવો છો? હા, 30 વર્ષથી દર વર્ષે યજ્ઞ થતા હોય છે અહીં ગાડી। દર વર્ષે 3 દિવસ યજ્ઞ રાખવામાં આવે છે, 3 મૃત્યુંજય યજ્ઞ થતા હોય છે અહીં ગાડી। અને અહીં ગાડી આ વાઇબ્રેટિંગ આના એટલા બધા પોઝિટિવ હોય છે ને કે અહીં ગાડી જે બી શ્રદ્ધાળુ આવે ને એમની દરેક મનોકામના પૂર્ણ થઈ જાય। ખાલી પગ મૂકે ને દાદાના મંદિરમાં તો પણ એમની મનોકામના આજ સવારમાં કંઈક થયું હતું યજ્ઞ? અહીં ગાડી એક વિધિ રાખવામાં આવી હતી, જ્યાં અહીં ગાડી કાલ તરફ દૂધની વિધિ રાખવામાં આવી હતી। 5 બ્રાહ્મણો દ્વારા, 7 બ્રાહ્મણો દ્વારા વિધિ રાખવામાં આવી હતી। અમારા કેનેડાના જે યજમાન હતા એમની અહીં ગાડી વિધિ રાખવામાં, ઓનલાઈન વિધિ રાખવામાં આવી છે અમારે 5-7 બ્રાહ્મણો દ્વારા। તેના માટે અહીં ગાડી સવારમાં અહીં ગાડી સરસ મજાનું સ્થાપન કર્યા હતા। અહીં ગાડી સરસ મજાની રંગોળી કરી હતી અને અહીં ગાડી કાળા તલથી એકલી આહુતિ આપવામાં આવી છે અહીં ગાડી। લગભગ અહીં ગાડી મિનિમમ 5100 આહુતિ આજે આપવામાં આવી છે। ગાડી યજ્ઞ પણ કુંડ ગરમ હશે, જો લેજો તમે હાથ નાખીને જો। અને ભગવાનનો ચાંદલો બધા રોગ દૂર થાય છે, દોષ દૂર થાય છે। ભગવાનની ભસ્મ લઈ ઘરે લઈ જાઓ અને પાણીમાં પીવાથી પણ આપણે કેન્સર જેવી બીમારી એવું છે એમ ને? એટલે મહાદેવજીનો પ્રતાપ છે એટલો બધો? પ્રતાપ કહેવાય ને। હા, જે દવા કામ ના કરે એ ગાડી આ ભસ્મ કામ કરે છે ભગવાનની।
અને 1000 વર્ષ જૂનું શિવલિંગ અદ્ભુત અહીં ગાડી સ્વયંભૂ શિવલિંગ છે. અહીં ગાડી વર્ષો પહેલાં રાજા મહારાજા અહીં ગાડી આવીને અહીં ગાડી શિવલિંગ ઉપર ઘા કર્યા હતા તલવારના. અચ્છા. તો સ્વયંભૂ લોહી નીકળ્યું ત્યાંમાંથી. તમે અંદર જઈને જોજો છેક અંદર ઉતરીને એનો અંદર તલવારનો ઘા મારેલો હશે અંદર ખાડો પડેલો છે શિવલિંગમાં. એટલે અહીં ગાડી લોહી નીકળ્યું હતું. અને પછી જે રાજા મહારાજો બધા ભાગી ગયા અહીં ગાડી અને સ્વયંભૂ લોહી નીકળ્યું એટલે બધા બી ગયા રાજા મહારાજા ઉપર. એટલે પછી ભાગી નીકળી ગયા અને પછી સાક્ષાત અહીં ગાડી મંદિર બનાવવામાં આવ્યું. અને અહીં ગાડી પહેલાં તો યજ્ઞશાળા ખુલ્લી હતી. બધું અહીં ગાડી કોક સેવા દ્વારા બધું અહીં ગાડી બનાવવામાં આવ્યું છે. અને અહીં ગાડી દર વર્ષે અહીં ગાડી ભોજન પ્રસાદી પણ આપવામાં આવે છે લોકોને. બધા લાખો શ્રદ્ધાળુ દૂર દૂરથી આવતા હોય છે. અને એએમટીએસ દ્વારા પણ અહીં ગાડી બસ 5 થી 6 બસ અહીં ગાડી દર 3 મહિનામાં મૂકવામાં આવે છે, જેથી કરીને વિના મૂલ્યે દરેક શ્રદ્ધાળુઓ આવી શકે અહીં ગાડી ભગવાનના દર્શન કરવા માટે. અને અહીંયા ફેસિલિટી બધી જ છે મહારાજ, નહીં લગભગ બધી ફેસિલિટી છે. મેં જોયું આખું ફરીને આમ તમે જુઓ તો ફેસિલિટી, જમવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા. અમાસના દિવસે તમે આવો ને તો અહીં ગાડી પગ મૂકવાનો બી જગ્યા ના મળે. અચ્છા, એવું એમ. અને શિવરાત્રીમાં તો 3 મહિનામાં અને શિવરાત્રીમાં તો છેક ગેટ સુધી લાઈન હોય છે. બહાર પાર્કિંગ કરવું પડે. આપણે હાઈવે પરથી અંદર આવીએ ને આપણે 2 કિલોમીટર બહાર પાર્કિંગ કરીએ ત્યારે ચાલીને અહીં ગાડી આપણને દર્શનનો લાભ મળે છે. તો લોકો દૂર દૂરથી શ્રદ્ધાળુઓ બધા આવતા હોય છે, લાઈનમાં ઉભા રહીએ અને દર્શનના લાભ લે છે. અને રાત્રે 12 1 વાગ્યા સુધી આખી લાઈન લાગી હોય છે, તો પણ શ્રદ્ધાળુઓ એ લાઈનમાં ઉભા રહીને પણ ભગવાનના દર્શન કરવાનો લાભ. એ જે અદ્ભુત મંદિર છે અહીં ગાડી, આ જે ભાગ્યશાળીઓ એને જ આ દર્શન કરવા. હા, સાચી વાત છે. હું બી ઘણી વખત અહીંથી નીકળતો તો બોર્ડ ખાલી વાંચતો હતો. ખાસા 1 વર્ષ પહેલાં હું આવ્યો, પછી મને એવું થયું કે બધી જગ્યાનો હું વિડીયો બનાવું છું. તો હવે એક વખત અહીંયા આગળ બીનો બી વિડીયો બનાવ્યો તો સ્પેશિયલ મેં 2 કલાકનો ટાઈમ કાઢીને આવ્યો. હા, તો એ જ ને, બરાબર ને. ચલો, હર મહાદેવ. શાસ્ત્રોમાં સાબરમતી તટના કિનારે આવેલું. હા, સાબરમતી બાજુમાં જ છે. ઘણા વર્ષો પહેલા, અત્યારે તો સમય અનુસંધાને સાબરમતી નદી નાની થઈ રહી. હા, પણ જે તે સમયે સાબરમતી નદીનું પાણી જે મહાદેવજીના સાનિધ્યની નજીક પહોંચી જાય આવો બી સમય અનુસંધાને બધું બનતું હતું. એટલે દિવ્ય અને અલૌકિક જગ્યા છે. મહાદેવજીનું ખૂબ સાનિધ્ય છે. જેમ સોમનાથ મહાદેવજી જે 12 જ્યોતિર્લિંગનું પ્રથમ જ્યોતિર્લિંગ જે કહેવાય છે સોમનાથ મહાદેવ, તેવી જ રીતે અમદાવાદની અંદર 1000 વર્ષ જૂનું મંદિર આવેલું છે. બહુ પ્રાચીન મંદિર છે. અસંખ્ય ઉર્જાથી ભરેલું છે. હજારો બ્રાહ્મણો દ્વારા અહીં આહુતિ આપવામાં આવે છે. એની ઉર્જા ખૂબ અદ્ભુત હોય છે. અને આજે ભસ્મની વાત કરી હતી, જે આપણે વૈજનાથ મહાદેવમાં જે ભસ્મ આરતી થાય છે, એવી જ રીતે અહીં ભસ્મની પણ ખૂબ જ મહત્વતા આવેલી છે. તો મહાદેવજીના સાનિધ્યમાં આપણે ભગવાનને પ્રાર્થના કરી કે તમે આમનો વિડીયો દ્વારા તમને જો માહિતી મળે તો તમે એક વખત અવશ્ય સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પધારો. તમે તમારો મનવાંછિત ફળ તમે પાવશો એવું અમને ભગવાન વિડીયો તમે દૂર દૂર સુધી પહોંચાડો, જેથી દરેક શ્રદ્ધાળુ એમની શ્રદ્ધા પૂરી કરવા આવી શકે. બરાબર. ચલો, હર મહાદેવ. એવું કી જય. તે હર